ભગવાન તો લીલા કરી રહ્યા છે, પરંતુ એ લીલા એ જાતની છે કે એની અંદર સાથે સાથે શાસ્ત્રાર્થ છે એનું સ્થાપન થતું જઈ રહ્યું છે. ભગવાન ત્યાં કોઈ પંડિત બનીને બિરાજ્યા નથી કે હવે આનો અર્થ આ થાય છે ને આનો અર્થ આ થાય છે. ભગવાન તો સહજતાથી કરે જઈ રહ્યા છે, પરંતુ ત્યાં કોઈક નિયમ આપોઆપ બનતા જઈ રહ્યા છે, લોકોને એનો બોધ થતો જઈ રહ્યો છે. મોટા લોકોના આચરણથી એવું જોવા મળતું હોય છે કે એમણે તે દિવસે આમ કર્યું હતું એટલે એમ લાગે છે કે આ ખરેખર આમ જ કરવું જોઈએ. જ્યારે પણ કોઈ મોટા પ્રેરણા જેમનાથી લેતા હોઈએ એવા લોકો આપણા પાસે આવે સિદ્ધો, ત્યારે એમના વ્યવહારથી આપણે સિદ્ધાંતોને તારવતા હોઈએ છીએ. એમણે ભલે કોઈ કહ્યું ન હોય, એમને કોઈ પૂછ્યું ન હોય, તેમ છતાં પણ એમણે કર્યું હોય એનાથી આપણે કોઈ સિદ્ધાંત તારવી લઈએ. જેમ ઘરમાં ગુરુ પધાર્યા હોય અને સેવાના અવસરમાં ક્યાંક ઝારીજીએ આ તરફ પધરાવી હોય અને ગુરુ પધારે તે વખતે એમને પધરાવીને અહીંયા પધરાવી દીધી હોય, તો વૈષ્ણવ આમ કરતા હોય એકબીજાની સામે જોઈને. જોયું આપણે એટલી ભૂલ કરતા હતા, આમ નહીં અહીંયા પધરાવી જોઈએ. તો હવે એમાં કોઈએ કોઈને કશું કહ્યું નથી, પણ સ્વતઃ સિદ્ધાંત છે ત્યાં સ્થાપિત થઈ ગયો કે ભાઈ આ રીતે કરવું જોઈએ. એમ ભગવાન પણ કોઈ કાર્ય કરી રહ્યા છે, એનાથી કોઈક શાસ્ત્રાર્થ સ્થાપિત થઈ જઈ રહ્યો છે. તો ભાવ કોઈ વ્યક્તિનો નિરુપાધિક છે, પણ જો પ્રભુના મહાત્મ્ય રહિત ભાવ છે તો એનો સંસ્કાર કરવો પડશે. એ જ્યારે સંસ્કૃત થશે ત્યારે એને શાસ્ત્ર ભક્તિ શબ્દથી કહે છે કે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતોધિક જો સ્નેહ છે તો એ સ્નેહનું નામ ભક્તિ થશે. ગમે તેવો અદૃઢ સ્નેહ અથવા તો સર્વસામાન્ય સ્નેહ કે મહાત્મ્ય જ્ઞાન રહિત સ્નેહ, એને ભક્તિ આપણે નહીં કહી શકીએ. હજી ઘણા બધા આના પક્ષો છે. પુરુષોત્તમજીએ ભક્તિવર્ધીની આ જ ગ્રંથના ટીકામાં આ શબ્દના રૂઢ અર્થ, યોગ રૂઢ અર્થ, ગૌણ અર્થ, લક્ષણાથી કેવી રીતે થાય અર્થ, એમ અનેક શબ્દશાસ્ત્રમાં જે વૃત્તિઓ બતાવી છે શબ્દની, એના દૃષ્ટિથી ભક્તિ શબ્દનો વિચાર કર્યો છે. સાથે સાથે શાસ્ત્રીય પારિભાષિક અર્થ છે એનો પણ વિચાર કર્યો છે. કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગના સ્વરૂપમાં ઘણી બધી વસ્તુઓ કહી શકાય છે, પરંતુ એની તુલના અને એ માર્ગના સ્વરૂપનું નિરૂપણ એ હવે આજના સમયમાં કોઈ પણ દૃષ્ટિથી ઉપયોગી રહ્યું નથી, કેમ કે એ હવે અનુસરી શકાય એવા માર્ગો નથી રહ્યા. બે મુખ્ય કારણો છે. એક તો આ બંને માર્ગો વર્ણ અને આશ્રમની યોગ્યતાના આધારે ચાલે એ પ્રકારના માર્ગો છે. વર્ણાશ્રમ આજની સ્થિતિમાં હવે અસ્તિત્વમાં નથી. જાતિ માત્ર રહી ગયા છે વર્ણ, અને આશ્રમની અંદર ગૃહસ્થાશ્રમ માત્ર બચી ગયો છે. એટલે વર્ણાશ્રમની યોગ્યતા જ્યારે ન હોય તો એ યોગ્યતાને લઈને જે સાધનાના પ્રકારો શાસ્ત્ર આપણને કહી રહ્યું છે એનું કોઈ રીતથી પણ અનુસરણ કરી નથી શકાતું. એટલે શ્રી મહાપ્રભુએ ક્રિયમાણે ન ધર્મસ્યાદ અતસ્તસ્માન નમોચનમ એમ સ્પષ્ટતા કરી દીધી. કરો તે છતાં પણ એનાથી કશું વરવાનું નથી. કોઈ સોમયજ્ઞ કે કોઈ કુંભ મેળા કે કોઈ જાતના કારીરી યજ્ઞ, આ બધાનો કોઈ અર્થ નથી આજની તારીખમાં, એમ છે મહાપ્રભુજી આજ્ઞા કરે છે. એટલે કર્મ માર્ગ છે એ અર્થહીન થઈ ગયો, અધિકાર નિવૃત્ત થઈ જવાને કારણે. એ જ અધિકારની દૃષ્ટિથી જ્ઞાન માર્ગ પણ હતો. જ્ઞાન માર્ગની પ્રવેશની દીક્ષા સંન્યાસ છે, ત્યાંથી એ શરૂ થાય છે. સંન્યાસ કલિકાલની અંદર વર્જિત છે. શાસ્ત્રતઃ સંન્યાસ છે એ નિષિદ્ધ છે. તે સ્થિતિમાં જ્ઞાન માર્ગનો પણ હવે કોઈ અવકાશ નથી રહી જતો. તેથી બચ્યો હવે ભક્તિ માર્ગ. એટલે પુરુષોત્તમ જોશીના સમયમાં થોડી ઘણી પ્રાસંગિકતા પણ એ માર્ગોની કદાચ હશે, પરંતુ આજના સમયમાં તો હવે એનો કોઈ અર્થ નથી. એટલે હવે તો મજબૂરી કા નામ મહાત્મા ગાંધી કહીને પણ ભક્તિ માર્ગને જ માથે આપણને ચડાવવો પડે એવી સ્થિતિ રહી ગઈ છે. એટલે એ વિષયના વિસ્તારમાં આપણે નથી ગયા. આચાર્યોએ એમની વ્યાખ્યામાં ઘણું બધું નિરૂપણ કર્યું છે. વિશેષ હમણાં ટૂંક સમયમાં જ ભક્તિવર્ધિની ગ્રંથનું એક પુસ્તક પણ પ્રકાશિત થશે વલ્લભાચાર્ય ટ્રસ્ટ દ્વારા માંડવીથી. તો
એમાં આ બધા વિષયોની ઘણી છણાવટ જોવા મળશે, તો જેમને જિજ્ઞાસા હોય ત્યાંથી પણ એને સમજી શકે છે. એના પછી ભક્તિ માર્ગના સંબંધમાં આપણે ભક્તિ શબ્દની વિવેચના થોડી ઘણી વિચારી, ચર્ચા પણ આપણે થોડી કરી. ભક્તિ છે એ શાસ્ત્રીય શબ્દ છે. શાસ્ત્ર પોતાની પરિભાષા એ શબ્દની નિશ્ચિત કરે છે, એટલે એનો અર્થ છે એ પણ શાસ્ત્ર દ્વારા નિર્ધારિત અર્થ હોય એને જ આપણે સ્વીકાર કરવું પડશે. એમાં આપણે આપણા અર્થો નથી પેદા કરી શકતા. એ અર્થમાં આપણે જોયું કે ભક્તિ છે એ એક સ્નેહનું નામ છે, જે સ્નેહને ઉપનિષદ આત્મરતિ કહે છે. આત્મા શબ્દ અહીંયા જીવાત્માના સંબંધમાં નથી, પરંતુ પરમાત્માના સંદર્ભમાં છે. એટલે પ્રત્યેક જીવાત્માની અંદર ભગવાને આત્મરતિ સ્થાપિત કરેલી છે. એ આત્મરતિને વર્ણ અનુસાર મર્યાદા, પ્રવાહી અને પુષ્ટિજીવો એ આત્મરતિનું પ્રક્ષેપણ એને નિકટમાં જે પદાર્થ પ્રાપ્ત થઈ જાય છે પદાર્થ ઉપર કરી અને એને એ પોતાનો અભિલષિત પદાર્થ છે, ઈચ્છિત વસ્તુ છે, પ્રિયતમ વસ્તુ છે એવું માની અને ત્યાંથી સંતોષ મેળવવાનો પ્રયાસ કરે છે. પરંતુ થોડા સમયમાં જ, કેમ કે એ પદાર્થની અંદર કોઈ જાતનો સ્નેહનો ગુણ નથી, રતિ થઈ શકે એવી કોઈ એમાં ક્વોલિટી નથી, એને કારણે જેટલા વિષયોમાં આપણે એ રતિને શોધીએ છીએ ત્યાંથી થોડા સમયમાં આપણે વિરત થઈ જઈએ છીએ. રતિનો વિરોધી ભાવ છે, વિરતિ છે. તો કોઈ પણ વિષય છે એમાંથી આપણી વિરતિ થોડા સમયમાં ક્યારે ને ક્યારે થઈ જ જાય છે. કાયમી કોઈ વસ્તુ આપણને સદા સર્વદા સુખ આપે કે પ્રસન્નતા આપે એવું આપણે નથી અનુભવતા. શ્રી મહાપ્રભુ એ જે અંતર્નિહિત આપણો ભાવ છે આત્મરતિનો, એને પુષ્ટિભક્તિના રૂપમાં ખીલવવા માટે કોઈક ઉપાય બતાવી રહ્યા છે. જે ઉપાયો શાસ્ત્રમાં પણ બતાવ્યા છે અને જે ઉપાયોને પ્રભુએ પણ પોતાના અવતાર કાલમાં પ્રકટ થઈ અને વ્રજભક્તો સાથે કરેલી ક્રીડા દ્વારા એને પ્રકટ કર્યા છે. શાસ્ત્રમાં એ આત્મરતિ છે એને લૌકમાં કે વેદની અંદર એનો ઉપયોગ કરવાના સ્થાને પ્રભુ સાથે જોડવાનો ઉપાય બતાવ્યો છે. કેમ કે પ્રભુએ આપેલી રતિ છે એ પ્રભુને જ આપણે આપવાની છે. જેમ બાળક છે એને આપણે એમ કહીએ છીએ કે તું મારો સંતાન છે, તું મારો દીકરો છે, તું મારી દીકરી છે. તો કહેવા માટે આપણે એને તું મારો દીકરો છે, તું મારી દીકરી છે એમ કહીએ છીએ, પણ એના અંદર સાથે સાથે એ વાત પણ કહેવાઈ જઈ રહી છે કે હું તારી માતા છું કે હું તારો પિતા છું. એને અલગથી કહેવાની આવશ્યકતા નથી. એમ જીવાત્માને શાસ્ત્ર એક વખત એ વાત સમજાવી દઈ રહ્યો છે કે તું ભગવાનનો અંશ છો, તું ભગવાનનો અંશ છો. એ કહેવાની સાથે જીવાત્માને એ વાત પણ કહેવાઈ ચૂકી છે કે પરમાત્મા તારી અંશી છે, પરમાત્મા તારો અંશી છે. તો અંશાંશી જે સંબંધ છે, જે સંબંધ પણ સહજ સ્વાભાવિક સંબંધ છે, એને કારણે શાસ્ત્ર શ્રી ગુસાઈજીનો વિદ્વાન મંડળની અંદર બહુ સુંદર શબ્દ પ્રયોગ છે, નિજ નિસર્ગ દાસ. જીવાત્મા છે એ ભગવાનનો નિજ નિસર્ગ દાસ છે, નૈસર્ગિક દાસ છે જીવાત્મા છે તે. તો બીજા બધા સંબંધો પ્રભુ સાથેના, જેમ પ્રિયતમ છે કે પિતા છે કે ગુરુ છે, આ બધા સંબંધો તો એવા છે કે જેમાં કોઈક આપણા લોકમાં જે સંબંધો, જે ભાવો આપણને ઓળખાય છે એને આપણે ત્યાં કોઈક શબ્દના પ્રયોગથી અભિવ્યક્ત કરી રહ્યા છીએ. પરંતુ જે સ્વરૂપગત સંબંધ જેને કહી શકાય, અંશાંશીના સ્વરૂપના વિચારથી, એને શ્રી ગુસાઈજીએ આ શબ્દ આપ્યો છે કે જીવાત્મા એ પ્રભુનો નિજ નિસર્ગ દાસ છે. ગર્ભદાસ શબ્દનો પણ પ્રયોગ આપણે ત્યાં કરવામાં આવે છે. તો હવે એ જે નિરુપાધિક ભાવ અથવા આત્મરતિ છે એને પુષ્ટિભક્તિના રૂપમાં ખીલવવા માટે
કોઈક જાતનો એનો સંસ્કાર શ્રી મહાપ્રભુજી કરવા માંગે છે. એ સંસ્કારના રૂપમાં આપણને એ વાત સમજાવવામાં આવી કે ભગવદ્ ભક્તિ છે એ સૌથી પહેલા તો એ ભાવ પ્રભુ પ્રત્યે આપણો નિરુપાધિક હોવો જોઈએ. નિરુપાધિકનો મતલબ લૌકિક કે પારલૌકિક કોઈ પણ જાતની કામનાની ગંધ પ્રભુ પ્રત્યેની ભાવમાં ન હોવી જોઈએ. સીધા સાદા શબ્દોમાં આપણે એમ કહી શકીએ કે આપણો ભાવ પ્રભુમાં નિષ્કામ હોવો જોઈએ. પણ નિષ્કામતા એ માત્ર નિરુપાધિકતા નથી. નિષ્કામતા સાથે સાથે એ કર્મરૂપ પણ ભક્તિનું એક સ્વરૂપ કોઈ વ્યક્તિ કરી શકે છે. દાખલા તરીકે કર્મ માર્ગમાં કોઈ વ્યક્તિ કર્મ કરી રહ્યું છે એ નિષ્કામ કર્મયોગી હોઈ શકે, પણ નિષ્કામતા હોવાથી એના અંદર એ પ્રવૃત્તિ એની સહજ સ્નેહ સ્ફૂર્ત હોવી જરૂરી નથી. એટલે નિષ્કામતા માત્રથી નિરુપાધિકતાના જે બધા જ અર્થો છે એમાં આવતા નથી. નિરુપાધિકતા એનાથી કોઈક વિશેષ વ્યાપક અર્થ ધરાવે છે. એટલે આપણે ત્યાં નિષ્કામ કરતાં પણ નિરુપાધિક શબ્દનો વધારે આગ્રહ રહે છે, નિર્ગુણ શબ્દનો વધારે આગ્રહ રહે છે. હવે ભક્તિની અંદર ઉપાધિ અનેક રીતે આવી શકે છે. ઉપાધિ એટલે ભક્તિના ભાવના નિમિત્તો. નિમિત્ત મતલબ શા માટે ભક્તિ થઈ રહી છે, શા માટે ભક્તિ કરી રહ્યો છે. આ પ્રશ્નના ઉત્તરમાં જે ઉત્તર આવે છે એ બધા નિમિત્ત કહેવાશે. જેમ તમે અહીંયા શા માટે આવ્યા છો? સાંભળવા માટે આવ્યા છો. તમે અહીંયા શા માટે આવ્યા છો? ફરવા આવ્યા છો. તમે શા માટે આવ્યા છો? બહાર વરસાદ પડી રહ્યો છે. તો જે કારણસર તમે અહીંયા આવ્યા છો એ બધા નિમિત્તો છે. એમ ભગવદ્ ભક્તિના અંદર પણ જે નિમિત્તથી, જે પ્રયોજનોથી, જે હેતુથી મનુષ્ય પ્રવૃત્ત થાય છે એ બધા એને કોઈને કોઈ ઉપાધિઓ કહેવાશે ભક્તિની. શ્રી ગુસાઈજીએ ભક્તિહંસ ગ્રંથમાં બહુ વિસ્તારથી એ વાતનું નિરૂપણ કર્યું છે કે ભગવદ્ ભક્તિ જેનો વિષય ભગવાન છે ભક્તિનો, કરતા ભક્તિને કરનાર વ્યક્તિ છે આપણા જેવો જીવ છે, તેમ છતાં પણ ભક્તિ કરનાર ભક્ત છે કે વ્યક્તિ છે એના પ્રયોજનો ભક્તિ પાછળના જેવા હશે તે જાતનું સ્વરૂપ એના દ્વારા થતી ભક્તિનું બનશે. દાખલા તરીકે જલભેદ ગ્રંથ તમે નામ સાંભળ્યું હશે, ભક્તિવર્ધિની પછીનો જ ગ્રંથ છે, જેમાં શ્રી મહાપ્રભુએ વક્તાના સ્વરૂપનું વર્ણન કર્યું છે. ભક્તિમાર્ગી વક્તાઓ, કે કયા વક્તાનો સંગ કરવો અને કયા વક્તાનો સંગ નહીં કરવો એ આપણે કેમ ઓળખી શકીએ. એના માટે 20 પ્રકારના વક્તાઓનું સ્વરૂપ શ્રી મહાપ્રભુએ ત્યાં બતાવ્યું છે. અને એમાં જલના દૃષ્ટાંતથી એની તુલના કરી છે કે વરસાદ કે જલ સામાન્ય રીતે એક કુદરતી તત્વ છે. એ જલના અંદર પોતાનામાં કોઈ પ્રકારો નથી હોતા. જલ તો જલરૂપ છે. જેમ આપણે એનું વૈજ્ઞાનિક દૃષ્ટિથી બંધારણ જોઈએ તો H2O છે, તો એનું સ્વાભાવિક સ્વરૂપ છે. એમાં કોઈ જાતના ગુણો અવગુણોની કોઈ વિવેચના નથી. એ જલ જે જગ્યાએ સંગ્રહાયેલું છે, કે જ્યાંથી એ વહી રહ્યું છે, જે પાત્રમાં એ સ્થિર થઈ રહ્યું છે, એના કારણે એ જલના કોઈક ભેદ પ્રકટ થાય છે કે આ તળાવનું જલ, આ નદીનું જલ, કે સમુદ્રનું, કે ઝરણાનું, કે કૂવાનું, કે નીકનું, કે આ છે એ હૃદ છે, કે આ કુલ્યા છે, વગેરે વગેરે. તો જે સ્થાન છે એ સ્થાનમાં એ જલ જ્યારે આવે છે ત્યારે સ્થાનના ગુણો એની અંદર સંક્રાંત થાય છે, ભળી જાય છે. ત્યારે આપણે એમ કહીએ છીએ કે ભાઈ આપણે ખાબોચિયાનું પાણી નહીં પીએ, આપણે તો માટલાનું જલ પીશું, કે આપણે ડોળાયેલું પાણી છે એ નહીં પીએ, અમે તો કૂવાનું સ્વચ્છ જલ પીશું. તો આ જે વ્યવહાર છે કે કયું પાણી છે એ પીવા લાયક છે અને કયું પાણી છે પીવા લાયક નથી, એનો નિર્ણય એ જલ કયા સ્થાનમાં સંગ્રહિત છે એના ઉપર એનો આધાર રાખે છે. એવી રીતે ભગવદ્ ભક્તિ એનો વિષય તો ભગવાન જ છે. કોના તરફ ભક્તિ છે? ભગવાન તરફ છે. કોના તરફથી છે? જીવાત્મા તરફથી છે. ભક્તિની જે ક્રિયા છે જેના દ્વારા એ ભક્તિ આપણે પ્રભુ પ્રત્યે અભિવ્યક્ત કરીએ છીએ એ પણ એ જ વસ્તુ રહેવાની છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, સખ્ય, દાસ્ય, આત્મનિવેદન. એમાં પણ કોઈ ફરક નથી આવવાનો.
પણ જ્યાં અંતર પડે છે એ અંતર તમે જે કરનાર વ્યક્તિ કેવા મનોભાવથી, કેવા પ્રયોજનથી, કયા હેતુથી એ ભક્તિને કરી રહ્યો છે, એ હેતુ જ એ ભક્તિના ફલને નિશ્ચિત કરશે. ભક્તિનું સ્વરૂપ માત્ર કોઈ ફલને ની ગેરંટી નથી આપતું કે ભાઈ તમે શ્રવણ કીર્તન સ્મરણ 9 તમારા આંકડા પૂરા થયા કે નહીં, આ 9 તમે પૂરા કર્યા એટલે તમને આ મળી જશે એમ. એવી અહીંયા કોઈ ગણિતનો ખેલ નથી. કેમ કે એ ક્રિયા જે છે ભક્તિના નામે થતી, એના પાછળ કરનારનું જે પ્રયોજન છે, ફલનું નિર્ધારણ એ કરશે. એટલે પ્રભુ એને એના દ્વારા કરાતા શ્રવણ કીર્તન સ્મરણને કેવી રીતે મૂલવશે, એ ભગવાનનું જે વેલ્યુએશન છે એ એની ભાવના, એની મનોવૃત્તિના ઉપર આધારિત રહેશે. એણે જે એના કર્મ કર્યા છે ભક્તિના નામે, શ્રવણ કીર્તન સ્મરણ કે અર્ચન વગેરે, એનાથી એનું સ્વરૂપ નિર્ધારિત નહીં થાય. આ વાતને બહુ દૃઢતાથી સમજી લેજો. કર્મ માર્ગની અંદર કર્મનું મૂલ્ય છે એટલે ત્યાં ગણિતનો હિસાબ છે, ગીવ એન્ડ ટેકનો. તમે આટલા આપ્યા છે, તમે આટલી વસ્તુ લેવાના હકદાર છો. એમાં તમારો મનોભાવ કર્મ કરતી વખતે કેટલો શુદ્ધ છે, અશુદ્ધ છે, એનું એટલું મહત્વ નથી. કરી રહ્યા છો, કહ્યું છે તે પ્રમાણે થયું છે, તો તમે એક કર્મના ફલના હકદાર બનો છો. પણ ભક્તિ માર્ગની અંદર કર્મ કરતાં વધારે પ્રાધાન્ય મનોભાવનો છે. એટલે શ્રી ગુસાઈજીએ ભક્તિહંસ ગ્રંથમાં ભગવાન પોતાના સ્વરૂપાનંદનું પ્રદાન કરી દે એ સર્વોચ્ચ ફલ ભક્તિનું, ત્યાંથી શરૂ કરી અને નરક ફલ ભગવાન આપે ભક્તિને જ કારણે ભક્તને, ત્યાં સુધીની રેન્જમાં એ ભક્તિ બતાવી છે. ક્રિયાઓ એની એ જ છે, એની દિશા પણ ભગવાન તરફ જ છે, પણ પ્રયોજનના ભેદથી એક વ્યક્તિને એ જ ભક્તિ, શ્રવણ કીર્તન સ્મરણ કે અર્ચન ભક્તિ છે, એનું ફલ સાક્ષાત નરક મળે છે. અને એ જ ક્રિયાને કારણે એ વ્યક્તિને એનું ફલ છે ભગવાનનો સ્વરૂપાનંદની પ્રાપ્તિ થઈ રહી છે. આટલો જમીન આસમાનનો અંતર ભાવના ભેદથી થાય છે. એ વાતને તમે ખાસ સમજો આ પ્રસંગ ઉપર. કેમ કે ભક્તિના સ્વરૂપના નિર્ધારણથી, કેમ કે એ સ્વરૂપ જ્યારે નિષ્પન્ન થશે, જેને પારિભાષિક ભક્તિ આપણે કહી રહ્યા છીએ, મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ ને સર્વતોધિક સ્નેહ, એ કોઈ એવું ઇલેક્ટ્રિક મશીન નથી કે ચાપ દબાવતાની સાથે આપણા અંદર એ જાતની ભાવના જાગૃત થઈ ગઈ અને પછી જ્યાં સુધી ચાપ ચાલુ છે ત્યાં સુધી એ જ ભક્તિ ચાલશે. એવું હોતું નથી. ક્યારેક નિરુપાધિક ભાવ પણ થાય છે, ક્યારેક આપણા ભાવની અંદર સકામતા, સોપાધિકતા પણ આવી જતી હોય છે, ક્યારેક ભક્તિમાં સુદૃઢતા પણ હોય છે, ક્યારેક સર્વતોધિકતા નથી પણ હોતી. એમ એની ઘણી બધી શક્યતાઓ હોય છે. ભક્તિ માર્ગની અંદર જ્યારે આપણે જોડાઈ રહ્યા છીએ ત્યારે યાત્રા પાછી એવી પણ નથી કે અમુક કલાકની અંદર એ પૂરી થઈ જશે. લાંબી યાત્રા છે. એ દરમિયાનમાં આપણે જે લોકમાં રહીને આ ભક્તિ યાત્રાને ચલાવી રહ્યા છીએ, એમાં ઘણા બધા અપડાઉન આપણને જોવાના આવશે, સહન કરવાના આવશે, ઘણા લોકોનો સંગ થશે, કેટલી પરિસ્થિતિઓ બદલાશે. એટલે તે સ્થિતિમાં જો ભક્તિના ભાવ ભેદથી ભગવાન શું એને ગણે છે, ભક્તિ માર્ગ ગણે છે, નિરુપાધિક ભાવ માને છે, પુષ્ટિ ભક્તિ માને છે કે પ્રવાહી ભક્તિ માને છે, એ આપણી નજરમાં હોવું જોઈએ. એટલે વાહન આપણે ચલાવી રહ્યા છીએ તે વખતે આપણે એમ માની રહ્યા છીએ એક્સિલરેટર ઉપર આપણો પગ છે અને સ્ટીયરિંગ પકડી રાખ્યું છે, એના માત્રથી જો આપણે એમ માનતા હોઈએ કે હવે ગાડી છે સીધી લક્ષ્ય ઉપર પહોંચશે, તો એવું હોતું નથી. સ્પીડ બ્રેકર આવશે ત્યારે બ્રેક ક્યાં છે આપણને ખબર પડવી પડશે. આગળ કોઈ ધીમી ગતિથી વાહન જતું હશે તો આપણને ગિયર પણ બદલવા પડશે. આ હોશ જો આપણને નહીં હોય તો એ જ સ્ટીયરિંગ અને એ જ ગિયર, એ એક્સિલરેટર છે જ આપણને સીધો પહોંચાડી દેશે ઉપર. એવું સહજ સંભવ છે. એટલે ક્રિયા માત્રથી કોઈ ફલની ગેરંટી ભક્તિ માર્ગ આપણને આપતું જ નથી.